મિત્રો, વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે। મિત્રો, વનિતાની ભવિષ્યવાણી સાચી પડી કારણ કે તેના પતિ ધ્રુવનું લીવરફેલથી મૃત્યુ થયું। તેનો પતિ ધ્રુવ ખૂબ દારૂ પીતો હતો અને કોઈનું સાંભળતો ન હતો। તેના પતિના સમાચાર સાંભળીને વનિતા ચૂપ રહી। તે ખૂબ જ આઘાત પામી હતી કારણ કે તેના પતિ સિવાય તેને ટેકો આપવા માટે કોઈ નહોતું। વનિતાને એક પણ છોકરો નહોતો જે તેની ચિતાને આગ લગાવી શકે। વનિતાના લગ્ન 12 વર્ષ પહેલા ધ્રુવ સાથે થયા હતા। ધ્રુવ લગ્ન પહેલાથી દારૂ પીતો હતો અને આખરે આ ખરાબ ટેવે વનિતાનું જીવન બરબાદ કરી નાખ્યું। આ દિવસ વનિતા માટે ખૂબ જ દુઃખદાયક હતો। વનિતાને 2 દીકરીઓ હતી। તે વિચારતી કે તેમના ભવિષ્યનું શું થશે, પણ એ વાત સાચી છે કે જેમનું કોઈ નથી તેમના પર ભગવાનનો હાથ હોય છે। વિદેશમાં રહેતા ધ્રુવના નાના ભાઈ જયને આ ઘટનાની જાણ થઈ। તેના હજુ લગ્ન થયા નહોતા। તે થોડા દિવસ પહેલા વિદેશ ગયો હતો પરંતુ બદનસીબે લોકડાઉનને કારણે તે તેના ભાઈના અંતિમ સંસ્કારમાં હાજરી આપી શક્યો ન હતો। કોઈક રીતે ધ્રુવના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। પૂજારીએ છોકરીઓ દ્વારા ધ્રુવની ચિતાને આગ લગાવી। થોડા દિવસો પછી જ્યારે લોકડાઉન થોડું હળવું થયું ત્યારે જય વિદેશથી આવ્યો। તે તેની ભાભીને ગળે લાગ્યો અને ખૂબ રડ્યો। તેણે પૂછ્યું, શું થયું ભાભી? વનિતાએ કોઈ જવાબ આપ્યો નહીં। તેનું જીવન નકામું બની ગયું હતું કારણ કે ધ્રુવના મૃત્યુ પછી વનિતા અને તેની છોકરીઓનું ભવિષ્ય અંધકારમાં હતું અને આ વિશે વિચારીને વનિતા વારંવાર રડતી હતી કારણ કે એક મહિલા માટે તેના પતિથી વધુ મહત્વનું કોઈ નથી હોતું। જય વનિતાને કહે છે, ભાભી ચિંતા ના કરો, હું અહીં છું। ક્યારેય પોતાને એકલી ન સમજો। તમારી છોકરી મારી પોતાની છોકરી જેવી છે। હું તમને વચન આપું છું, હું તમને કોઈ પણ વસ્તુનો અભાવ થવા નહીં દઉં। જય તેની ભાભીને ખૂબ પ્રેમ કરતો હતો કારણ કે વનિતા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી। ધીમે ધીમે ધ્રુવના મૃત્યુ પછી ઘણા દિવસો વીતી ગયા। જયે પણ નક્કી કર્યું કે હવે હું વિદેશ નહીં જાઉં। હવે હું મારી ભાભી સાથે રહીશ અને બંને છોકરીઓને સારી રીતે શિક્ષણ આપીશ અને તેમને સારી નોકરી અપાવીશ। વનિતા જયને કહે છે, જો જય તમારે હવે લગ્ન કરી લેવા જોઈએ। તમે ક્યાં સુધી આમ જીવશો? જય કહે છે, ના ભાભી, હું હમણાં લગ્ન કરી શકતો નથી। જો હું લગ્ન કરીશ તો તમારા બધાનું ધ્યાન કોણ રાખશે? વનિતા કહે છે, જય તું આ રીતે અમારા માટે તારું જીવન બરબાદ ન કરી શકે। તારે હવે લગ્ન કરી લેવા જોઈએ। જય કહે છે, ના ભાભી, મને ખબર નથી કે મારી પત્ની કેવી હશે। તેથી મને ડર છે કે જો હું લગ્ન કરીશ તો તમારા બધાનું શું થશે? વનિતા કહે છે, આ બરાબર નથી। જો એવું છે તો હું આજથી નોકરાણી તરીકે કામ કરવા જઈશ। જય કહે છે, ભાભી તું શું કહી રહી છે? હું જીવીશ ત્યાં સુધી આવું ક્યારેય નહીં થવા દઉં। તું ક્યારેય એના વિશે વિચાર પણ ના કર। વનિતા કહે છે, ઠીક છે જય, પણ હું તને કંઈક કહેવા માંગુ છું। જય કહે છે, મને કહો શું થયું? વનિતાને કહે છે, ધારો કે મારી બંને દીકરીઓ મોટી થઈને લગ્ન કરી લે તો હું એકલી રહીશ અને તું પણ એકલો રહીશ। તો તું લગ્ન કેમ નથી કરતો જેથી મારી પણ ભાભી હોય? ભાભી, હું શું કહેવા માંગુ છું તે તમે સમજી શકતા નથી। મને ડર છે કે મારી પત્ની આ ઘરમાં આવતાની સાથે જ અરાજકતા ફેલાવી દેશે। વનિતાના વારંવાર કહેવાથી જય લગ્ન માટે સંમત થાય છે પરંતુ તેની એક શરત હતી। જય વનિતાને કહે છે, હું લગ્ન કરવા તૈયાર છું પણ મને ગેરંટી જોઈએ કે મારી પત્ની આ ઘરમાં આવીને તમારી સાથે ઝઘડો નહીં કરે કારણ કે આની જ મને ચિંતા થાય છે। જો એ તમારી સાથે લડશે તો હું શું કરીશ? હું આ બધામાં ફસાઈ જઈ। વનિતા પણ વિચારમાં પડી જાય છે અને કહે છે કે જો જય, હું એવી કોઈ છોકરીને ઓળખતી નથી। પછી જય કહે છે કે ઠીક છે, હું લગ્ન નહીં કરું। રાત પડી જાય છે। બધા જમ્યા પછી પોતપોતાના રૂમમાં જાય છે। જય શાંતિથી સૂઈ જાય છે પણ વનિતા ખરેખર ચિંતિત છે કે જય માટે છોકરી ક્યાંથી લાવવી। પછી તેના મનમાં વિચાર આવે છે કે મારી બહેન જે થોડી લંગડાતી ચાલે છે, જય સાથે તેના વિશે વાત કરું કારણ કે બાળપણથી જ તેના પગમાં થોડો દુખાવો રહે છે। વનિતા ડરીને જયને મીના વિશે કહે છે કે છોકરી ખૂબ જ સારી છે। હું તમને વચન આપું છું કે તે લડશે નહીં। પરંતુ અત્યાર સુધી વનિતાએ કહ્યું ન હતું કે તે લંગડાતી થઈને ચાલે છે। પછી વનિતાએ જયને એ વાત કહી। વનિતાની વાત સાંભળીને જય સંપૂર્ણપણે ચૂપ થઈ જાય છે। વનિતાને લાગ્યું કે જેનો ડર હતો એ જ થયું। પણ થોડી વાર પછી જય કહે છે, ઠીક છે ભાભી, હું પ્રસ્તાવ સ્વીકારું છું।
હું મીના સાથે લગ્ન કરવા તૈયાર છું. વનિતા ખુશીથી કૂદી પડે છે અને કહે છે, ખરેખર તમે લગ્ન માટે હા કેમ પાડી છે? જય વનિતાને કહે છે, કારણ કે મને આશા છે કે જો કોઈ વ્યક્તિમાં થોડી ખામી હોય તો તેનો ગર્વ બીજા કરતાં ઓછો હોય. તેથી મેં વિચાર્યું કે મીના પણ ક્યારેય એવું કંઈ નહીં કરે જેનાથી મારી પ્રિય ભાભીને કોઈ સમસ્યા થાય. તેથી મેં લગ્ન માટે હા પાડી. થોડા દિવસો પછી જય અને મીનાના લગ્ન થાય છે. બંને તેમના લગ્નથી ખૂબ ખુશ હતા. જયને એ વાતથી પણ કોઈ વાંધો નહોતો કે તેની પત્ની લંગડાતી થઈને ચાલે છે. તેની પત્ની જયની કલ્પના મુજબ જ હતી. મીના ખૂબ જ સુંદર હતી પણ તેનામાં ઘમંડ જેવું કંઈ નહોતું. અંતે વનિતાને તેની ભાભી મળે છે. જય વહેલી સવારે તેની ભાભી પાસે આવે છે અને તેના પગે પડે છે ને તે કહે છે, ભાભી કૃપા કરીને મને આશીર્વાદ આપો. આજથી તમે મારી ભાભી અને માતા બંને છો. વનિતા કહે છે કે ભગવાન તમને આશીર્વાદ આપે અને તમને ખૂબ પ્રગતિ આપે. જય કહે છે, હા ભાભી કેમ નહીં. જો તમે બધા મને આશીર્વાદ આપો તો હું ખૂબ આગળ વધીશ. જય અને મીના તેમના લગ્નથી ખૂબ ખુશ હતા. જય વિચારી રહ્યો હતો કે ભલે મારા લગ્ન મોડા થયા પણ મેં એક ખૂબ જ સારી છોકરી સાથે લગ્ન કર્યા કારણ કે મીના પણ જયને ખૂબ પ્રેમ કરતી હતી. સૌથી સારી વાત એ હતી કે જય જે કંઈ કમાય છે તેમાંથી તે તેની ભાભીને સમાન અધિકાર આપતો હતો, જે તેની માતા જેવી હતી. આ વાત મીનાને બિલકુલ પરેશાન કરતી નહોતી. આ જ કારણ હતું કે વનિતા પણ મીનાને ખૂબ પ્રેમ કરતી હતી ને તેને બહેન જેવી માનતી હતી. ધીમે ધીમે ઘણા વર્ષો વીતી ગયા. જયને એક છોકરો થયા હતા, જે થોડા મહિના પહેલા જ આ દુનિયામાં આવ્યા હતા. પરંતુ વનિતાની બંને પુત્રીઓ મોટી થઈ ગઈ. હવે જયે આ બંને છોકરીઓના લગ્ન કરાવવાનું નક્કી કરી લીધું હતું. તેથી જયે તેની ભાભીને કહ્યું કે ભાભી, તમારા બંને છોકરીઓ માટે સારા છોકરાઓ શોધો કારણ કે વધુ સમય વિલંબ કરવાનો કોઈ ફાયદો નથી. જ્યારે બંને છોકરીઓ તેમના સાસરિયા જશે ત્યારે તમે પણ ચિંતામુક્ત થશો. થોડા દિવસો પછી વનિતાની બંને છોકરીઓના લગ્ન નક્કી થાય છે. બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય છે. જય બંને છોકરીઓનું કન્યાદાન પણ કરે છે. હકીકતમાં જયે પોતાના પિતાની જેમ બધા અધિકારો પૂરા કર્યા અને ક્યારેય પોતાની ભાભીને એકલી છોડી નહીં. તેણે પોતાની ભાભી સાથે એવું વર્તન કર્યું જાણે તે તેની પોતાની માતા હોય. જયે તેના લગ્નમાં પણ વિલંબ કર્યો, જેથી તેની ભાભી અને બંને છોકરીઓનું ભવિષ્ય બગડે નહીં. શું જયે આમાં સાચું કર્યું કે ખોટું તે જણાવજો. જયની પત્ની ખૂબ સારી હતી. તેથી જ કહેવાય છે કે માતા ક્યારેય પોતાના દીકરા માટે ખોટી વસ્તુ પસંદ કરી શકતી નથી. છેવટે વનિતા પણ જયની માતા જેવી જ હતી. કદાચ તેમના આશીર્વાદથી જયને એક સારો જીવનસાથી મળ્યો, જે તેને ખૂબ સારી રીતે સમજતો હતો અને તેમની વચ્ચે ક્યારેય કોઈ ઝઘડો થયો ન હતો. જો ધ્રુવ આજે જીવતો હોત તો ખૂબ સારું હોત, પરંતુ કમનસીબે તેને દારૂનું ખરાબ વ્યસન હતું. તો દારૂથી દૂર રહો. તમારા પરિવારના દરેક સભ્યને પ્રેમ કરો કારણ કે આ દુનિયામાં પ્રેમ સિવાય બીજું કંઈ નથી. મિત્રો, આ એક એવી વાર્તા જે રહસ્યો, લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો. ધન્યવાદ.